ચલો ફેમિલી, આપણે ભૂતથી દિલ્હી તો આવી ગયા છીએ. હવે આપણે દિલ્હીથી જાશું હરિદ્વાર. હરિદ્વારની બુકિંગ પણ અમે છે ને પહેલેથી જ બધી પ્રિપરેશન કરી રાખી હતી. એટલે આ ટ્રેન અમને કાંઈક 3 ને કાંઈક 10 મળી ગઈ હતી આઈ થિંક. અને 4 થી 5 કલાકમાં આપણે એ પહોંચાડી દેશે હરિદ્વાર. જો હજી 2 દિવસથી અમે કાંઈ બહારનું નથી ખાધું, જેટલું બન્યું ને એટલું ઘરનું જ. તો હું ફણગાવેલા મગ પણ લઈ આવી હતી, એટલે એકદમ પ્રોપર ધ્યાન રાખીને બધી વસ્તુ. પછી ફાઇનલી દ્વારકા પણ આવી ગયા. અને આ પણ હોટલ અમે બુકિંગ જ કરાવી લીધી. હવે આપણે 4 દિવસ ત્યાં સ્ટે કરવાનું છે. પણ 4 દિવસ આપણે હરિદ્વારમાં જ નહીં હોઈએ. ફર્સ્ટ ડે આપણો હરિદ્વાર, પછી આપણે ક્યાં જઈએ છીએ એ પણ તમને કાલ શેર કરીશ. અને આ રૂમ બેસ્ટ હતો આપણા માટે, જેમ કે આપણે રહેવા માટે તો નહીં, પણ સૂવા માટે હાલશે. તો ટૂંકમાં આવી રીતે અમારો સફર રહ્યો છે. અને પછી અમે કાંઈક રાતના 9 વાગે હરિદ્વારથી બહાર નીકળ્યા, મીન્સ કે રૂમથી બહાર નીકળ્યા. અને થોડી ઘણી શોપિંગ માટે તો અત્યારે કાંઈ નથી લેવું, પણ તો જોવા માટે નીકળ્યા હતા. અને પેટમાં તો કાંઈક ઉંદેડા જ દોડતા હતા. તો આપણે ગુજરાતીઓને છે ને ડાયરેક્ટ 2 દિવસથી કાંઈ ન ખાધું હોય ને પછી કાંઈક બીજું કાંઈક ન ખવાય, એટલે પેટમાં થાય ગડબડ. તો જુઓ, રોટલો, રોટલી, ગુલાબજાંબુ, વડા, સેવ ટમેટાનું શાક, વટાણા બટેકાનું શાક, રીંગણાનો ઓળો, કઢી અને ખીચડી. આ બધી વસ્તુમાંથી બેસ્ટ હોય ને તો શું ખબર છે? કઢી એકદમ મસ્ત હતી, ગરમા ગરમ. અને ઠંડી વિશે હું તમને કાંઈ કહી જ નહીં શકું, કેમ કે ભુજમાં આટલી ઠંડી કોઈ દી હોતી જ નથી. અને બસ ઠંડીને એકદમ સરસ મજાને એન્જોય કરી, કઢી વળી પી કરી. અને ત્યાં તો અમારી નજર પડી આ ગંગા ઘાટ. અરે યાર, ગંગા ઘાટ કહેવાય કે કયો ઘાટ કહેવાય મને એ તો નથી ખબર, પણ બસ નજર પડી ગઈ તો મને એમ કે તમારી સાથે શેર કરું. અને પછી હું તમને કાલ બતાવીશ હવે હરિદ્વારમાં કે આપણે ક્યારે ડૂબકી લગાવવા જાશું, શું કરશું. બહુ એટલે બહુ જ ઠંડી છે. 8 થી 7 ડિગ્રી નીચે થઈ જાય છે હરિદ્વારમાં.